નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપલ સર ફરી એક વખત આપની સામે એક નવા વિડીયો સાથે હાજર થયો છું. અત્યારે આપણે યુનિટ નંબર 2 રીડ નંબર 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીના એ લેસનને ન્યાય આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણા લાસ્ટ વિડીયોની અંદર આપણે પાર્ટ 1ની અંદર આપણા જે પણ બાબતમાં એના વિશેની માહિતી આપણી પાસે ટેક્સ્ટ બુકમાં અવેલેબલ હતી તેને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો. હવે આપણો પાર્ટ 2ની અંદર આપણી પાસેનો જે રેસ્ટ ઓફ ધ લેસન એટલે કે બાકીનો જે પાર્ટ છે તેને આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું. પેજ નંબર 2 ઉપર અહીંયા આપણને રાઇટ હેન્ડ સાઈડ ઉપરનો ફર્સ્ટ પેરેગ્રાફથી આપણે શરૂઆત કરવાની રહેશે. ઓકે, તો આપણે એક રીકેપ કરી દઉં. લાસ્ટ પેરેગ્રાફની અંદર છેલ્લે એમણે કીધું હતું તે પ્રમાણે કે હવે અત્યારે જે એમના હાથમાં જે સિરીઝ લાગી એટલે કે એમણે જે સિરીઝની શરૂઆત કરી એનાથી એમની જિંદગી અને એમ કહી શકાય કે એમનો જાણે કે ઇતિહાસ સર્જાઈ ગયો, એમના નામનો ઇતિહાસ સર્જાઈ ગયો એવી બાબત પણ આપણને હવે જોવા મળી રહી છે. કઈ કઈ બાબતોમાં આ સિરીઝ પછી એમના જીવનમાં અને ત્યાર પછી અત્યાર સુધી પણ એ વસ્તુ આપણે પણ નોંધ લીધી છે એવી દરેકે દરેક બાબતને આપણે હવેના પાર્ટની અંદર જોવાની છે. લેટ્સ સ્ટાર્ટ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે મિકી માઉસની સિરીઝની શરૂઆત કરતાની સાથે હવે પછીનો જે સમય હતો એ તો જાણે કે એમના માટે કે આપણા માટે પણ એક ઇતિહાસ સર્જાઈ ગયો. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, અને બાકીનો બધો જ ઇતિહાસ થઈ જાય છે એટલે કે એક હિસ્ટ્રી ક્રિએટ થઈ જાય છે એમના થકી. તો હિસ્ટ્રી ક્રિએટ થવા પાછળનું કારણ શું હતું? વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ સેન્ટેન્સ? તો હવે પછીની સમજ બહુ સરસ મજાની આપી છે. વોલ્ટ્સ માઉસ નેમ્ડ મિકી celebrated his 40th birthday in 1968. આમ જોઈએ તો એમના જે પણ આ મિકી માઉસની એ જે સિરીઝ હતી એને પોતાનો 40th બર્થડે જે છે એ સેલિબ્રેટ કર્યો. ક્યારે? ઇન 1968. એન્ડ હેપી 40th ઇટ વોઝ. અને એવું કહી શકાય કે અહીંયા આ જે પણ મિકી માઉસની સિરીઝ પછી જે એમના જે પણ જન્મદિવસની જે શરૂઆત હતી એ એમના માટે અત્યંત ખુશી લાવનારી હતી, અત્યંત ખુશી આપનારી હતી, પ્રદાન કરનારી હતી. A quarter of a billion people show a Disney movie in 1968. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ હિસ્ટ્રી ક્રિએટ થવા પાછળનું કારણ શું હતું એ અહીંયા બહુ જ સારી રીતના આપ્યું છે, બહુ જ સારી રીતના સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બહુ જ સારી રીતના એક એક બાબતોને ધ્યાન પર લેશો. A quarter of billion people show a Disney movie in 1968. એનો મતલબ શું છે કે ક્વાર્ટર ધેટ મીન્સ 1/4. ઓકે, ચોથો ભાગ એટલે કે બિલિયન એટલે 1 કરોડ, 1 કરોડનો ચોથો ભાગ એટલે અહીંયા જે છે એ 25 કરોડ જેટલા લોકોએ તેમની ડિઝની મૂવી જે છે એ 1968ની અંદર જોઈ. 100 million watched a Disney TV show. હવે જો મિલિયન કીધું છે એટલે કે અહીંયા જે પણ કેટલું કીધું છે 100 મિલિયન એટલે કે 10 કરોડ લોકોએ પણ તેમના ડિઝની ટીવી શોને જોયો. 10 કરોડ. આગળ કે છે આટલું જ કમ્પ્લીટ થઈ ગયું અને હિસ્ટ્રી થઈ ગઈ? ના, હજુ પણ આગળ શું કે છે? નિયરલી a billion read Disney book or magazine. અને આ જે ડિઝની બુક એમને જે પબ્લિશ કરી હતી એ લગભગ જે છે એમ કહી શકાય કે 1 કરોડથી પણ વધારે લોકોએ એને વાંચી છે. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ ટુ. અને લગભગ 1 કરોડ જેટલા અથવા તો એનાથી પણ વધારે લોકોએ પણ એ વખતે શું કર્યું હતું?
ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. આ એનું જે સ્વપ્ન હતું, જે સ્વપ્ન એને સાકાર કર્યું અને જ્યારે એનું ઓપન થાય છે ત્યારનો આ સમય એક ઇતિહાસ સર્જી જાય છે. હજુ પણ આગળ કહે છે એઝ વોલ્ટ આગળ કહે છે એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને અહીંયા આ જે મિકી માઉસની જે સિરીઝ હતી એ સિરીઝ પછી એ પોતે હંમેશા કહેતા, જોયું, શરૂઆત થઈ ગઈ છે. આગળ કહે છે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. મેચલેસ અને ઇમેજિનેશન, આ બે વર્ડ તમારે પર્ટિક્યુલર એને રાઉન્ડ કરવાના છે. અને એમની જે કલ્પના શક્તિ હતી, અજોડ કલ્પના શક્તિ હતી, આ અજોડ કલ્પના શક્તિનું નિચોડ હવે આ મિકી માઉસના સ્વરૂપમાં આપણી સમક્ષ આવ્યું છે, આપણને જોવા મળ્યું છે. એટલે જ કીધું ને કે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ. અને એમની જે પણ અજોડ કલ્પના શક્તિ, એની જે પણ આમ કહે ને કે કોઈ વ્યક્તિ એનો જોડતોડ ન શોધી શકે એવી કલ્પના શક્તિ ધરાવનાર આ વ્યક્તિત્વને પહોંચવું ખરેખર અઘરું હતું. એવી અજોડ કલ્પના શક્તિનું સૌથી પ્રથમ અને સફળતાપૂર્ણ એવી પ્રોડક્ટ, એવું કહી શકાય કે આ એમની સૌથી પહેલી વાસ્તવિક બાબતોને એમના પોતાના જીવનની અંદર તબદીલ કરી શકે એવી પ્રોડક્ટ એમના સિરીઝ સ્વરૂપમાં, મિકી માઉસ સ્વરૂપમાં આવે છે. એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. વિદ્યાર્થી મિત્રો, તમે ને હું બધા જ સ્વપ્ન જોવા માટે સક્ષમ છીએ અને સ્વપ્ન જોઈએ પણ છીએ. પછી એ સ્વપ્ન નાના હોય તો એક સાયકલનું હોય, સાયકલ આવી જાય પછી સ્કૂટર, બાઇક, કાર, આ બધા જ સ્વપ્નોને તમે કે હું હંમેશા જોઈએ છીએ. અને એ સ્વપ્નોને સાકાર કરવા માટે તમે કે હું હંમેશા જીવનમાં મહેનત કરતા હોય છે. આ વ્યક્તિની પણ એ સમજને પણ અહીંયા ક્લિયરન્સ આવે છે. શું ક્લિયરન્સ આવે છે? કે જે વ્યક્તિએ સ્વપ્ન આ વ્યક્તિએ જે સ્વપ્ન સેવેલું, એ સેવેલા સ્વપ્નને પણ અહીંયા એને ન્યાય મળે છે. અહીંયા એને એ સફળતા પ્રાપ્ત થાય છે. એટ લાસ્ટ અંતે એને સફળતા એમને હાથ લાગી જાય છે. ઇટ વોઝ એન એબિલિટી. આ ખરેખર એક એમની પોતાની ક્ષમતા, એમની આવડત, એમની ખૂબી હતી. હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન્સ, લાર્જ ઓર સ્મોલ. આ એમની ખૂબી, એમની આવડતથી જે પણ વિકસાવેલી જે પણ બાબત હતી, સિરીઝ હતી, એવા એ પોતે નાના કે મોટા કોઈ પણ ઓકેશન એટલે કે પ્રસંગ હોય એ પ્રસંગ ઉપર એને યુટિલાઇઝ કરી શકતા, એને ઉપયોગમાં લેતા અને એ પ્રસંગને ખૂબ જ એક અલગ જ લેવલ પર લઈ જતા, એક અલગ જ સમજથી એને ક્લિયર કરતા. આગળ કહે છે વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસાઇલ્સ. હવે અહીંયા જે છે એ રોય ડિઝની પોતાનો એક અનુભવ શેર કરે છે. રોય ડિઝનીના પોતાના સન એટલે કે પોતાનો દીકરો જે છે, જેનું નામ હતું એડવર્ડ, બરોબર છે. એક વખત એને શું થયું, મિસાઇલ્સ એટલે શું, ઓળી અછવડા આપણે જેને કહીએ છીએ ને ગુજરાતીમાં. ઓકે, દરેક વ્યક્તિને આપણે ગુજરાતીમાં માતાજી પણ કહેતા હોય છે ઘણા બધા. ઓકે, તો એ ઓરી અછવડા એમને નીકળ્યા હોય છે. હવે ઓરી અછવડા નીકળે છે એટલે હી વોઝ પેઇનિંગ ટુ મચ, બરાબર છે. દાખલા તરીકે અહીંયા જે છે ને, વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપી શકીશ. ક્યારે પણ નાનું બાળક જે છે એ ચાલતા શીખવું હોય, અધરવાઇઝ અથવા તો એમ કહી શકાય કે ચાલતા પડી જાય છે, તો આપણે તરત જ એને દોડીને કહી છે જો બેટા કીડી મરી ગઈ. એનો મતલબ શું છે કે એને પડ્યા પછીનું જે પણ દર્દ, જે પણ એને દુઃખ અથવા તો જે એની ઈજા પહોંચી છે, એ ઈજા એને જે પણ એને પોતાને ફીલ થાય એ પહેલાં જ આપણે એનું ડાયવર્ઝન લઈ આવીએ છીએ. હવેનું આ જે પણ પેરેગ્રાફ છે એમાં રોય ડિઝનીએ વોલ્ટની એ બાબતને પણ બખૂબી વર્ણવી છે. કઈ રીતના? લેટ્સ સી. તો કહે છે રોય ડિઝની, વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ મિસાઇલ્સ.
એક વખતે પોતે કહે છે કે પોતાના દીકરા એડવર્ડને પોતાને શું નીકળ્યું હતું, ઓરી નીકળ્યા હતા. ઓકે, વોલ્ટ કેમ, અને એ વખતે વોલ્ટ એને મળવા માટે આવે છે. એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિકાસો. અને અહીંયા જે છે એને પોતે એ વાર્તા કહે છે, જે પોતે કઈ વાર્તા હતી, તો એ પિકાસીઓની જે વાર્તા ઉપર અથવા પિકાસીઓની જે બાબત ઉપર જે પોતાનું એક કામ કરી રહ્યા હતા એ વખતની એ વાર્તા એને જણાવે છે, કહે છે. પણ હવે જોજો શું થાય છે. Walt came and told him the story of Picasso, which he was making at that time. કે જે વખતે પિકાસોની એ સ્ટોરી ઉપર એ પોતે કામ કરી રહ્યા હતા. When Walt told the story, it was a virtuoso performance. અહીંયા જ્યારે એ વ્યક્તિ એને જે સ્ટોરી કહેતા હોય છે અને એ સ્ટોરી એ ખરેખર નોંધનીય, ખરેખર એવી બાબત કે ખરેખર એના એ સમજને એક અલગ જ લેવલ સુધી સમજાવવા માટે સક્ષમ હતો. એ વસ્તુ અહીંયા એ સાબિત થાય છે. એ વ્યક્તિ એને એટલી બધી સારી રીતના એ વાર્તા પોતે કહે છે કે એના એ પોતાની જે કોઈ પણ વાર્તા હોય કે બાબત હોય એની જે વર્ણવવાની ખૂબી, કાબેલિયત, આવડત, ઓકે, એ પણ આપણને નજર આવે છે. અહીંયા એ જ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. વેન વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ. એનું જે પણ વાર્તા વર્ણવવાની જે પણ ખૂબી, આવડત હતી, ઇટ વોઝ અમેઝિંગ. એ ખરેખર અદ્ભુત હતી. ઘણા બધા લોકો જે છે ને કોઈ પણ બાબતને વર્ણવવા માટે ખૂબ સારી રીતના સક્ષમ હોય છે. તો એ જ બાબત અહીંયા આપણને નજર આવે છે. His eyes riveted his listener. અહીંયા rivet શબ્દનો પર્ટિક્યુલર યુઝ થયો છે. અહીંયા rivet એ શબ્દ નથી, ઇટ્સ અ વર્બ. એક પોતે ક્રિયાપદના સ્વરૂપમાં આવેલું છે. rivet એટલે શું છે? પર્ટિક્યુલર તલ્લીન થઈ જવું, કોઈ પણ કાર્યની અંદર એકદમ ઊંડાણપૂર્વક ઉતરી જવું, અને એ બાબતમાં એ શબ્દનો પર્ટિક્યુલર યુઝ થયો છે. His eyes riveted his listeners. જોજો, ક્યારે પણ કોઈ પણ બાબત વર્ણવતા હોય છે, કહેતા હોય છે, સમજાવતા હોય છે, ત્યારે આપણી સામે બેઠેલો જે પણ શ્રોતાગણ છે, જે સાંભળનાર વ્યક્તિ છે, એના આઈ કોન્ટેક્ટ પણ થવા અત્યંત જરૂરી છે. એ શું બતાડે છે? એ એકબીજામાં કોન્ફિડન્સ વધારે છે અને એનો એ આત્મવિશ્વાસ બેસે છે, સમજે છે. અને જ્યારે આઈ કોન્ટેક્ટ થાય છે ત્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિની એકબીજાના વિચારોની જે આપલે છે એ આપણને પોતે સ્વીકારે છે અને સમજવાનો પ્રયત્ન કરીને એ જ તરફે પોતે આગળ જાય છે. અહીંયા એ જ બાબતનો ઉલ્લેખ બહુ જ સ્પષ્ટપણે જોવા મળે છે. His eyes were riveted his listener. એની જે આંખ હતી એ પોતાના જે સાંભળનાર એટલે કે જે શ્રોતાગણ એટલે કે સામે જે એડવર્ડ બેઠો હતો એને કહેતી વખતે આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરીને પોતે કોન્ફિડન્ટલી પોતે એને વર્ણવતા હોય છે. એટલું જ નહીં, એની સાથે સાથે પણ કઈ બાબતોમાં ફેરફાર જોવા મળે છે એ પણ જુઓ. His mustache twitched expressively. એની જે મૂછ હતી, સ્ટેચ ધેટ મીન્સ મૂછ, એ પણ જે એના વળ ચડેલા હતા એ પણ ખૂબ જ સ્પષ્ટ રીતના એકદમ ટ્વિસ્ટ વળેલી પણ જોવા મળતી હતી. આગળ કે છે આઈબ્રો રોઝ એન્ડ ફોલ. અને એમના જે આઈબ્રોઝ હતા, એના જે ભમા હતા એ ઉપર નીચે થાય છે. ફેશિયલ એક્સપ્રેશન, અહીંયા ફેશિયલ એક્સપ્રેશન ખૂબ જ મહત્વના છે કોઈ પણ બાબતને જ્યારે વર્ણવવાની છે ત્યારે, અને એ વસ્તુ અહીંયા એમનામાં જોવા મળી. એ પોતે કે છે his eyebrows rose and fell and his hands moved with grace of musical conductor. અહીંયા જે પણ વસ્તુનો પર્ટિક્યુલર મેન્શન થયું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને આપણા જે લેપિંગ છે, લેપિંગની અંદર 23rd લેસન આવશે, કમ્યુનિકેશન.
ઓકે, તો એ કમ્યુનિકેશનનું જે લેસન છે એમાં બોડી પાર્ટ્સ, આપણા જે પણ શરીરના દરેક બોડી પાર્ટ્સ છે એને પોતાની ઓન લેંગ્વેજ છે. અહીંયા જ્યારે પણ કોઈ પણ બાબતને વર્ણવવાની હોય, કહેવાની હોય, સમજવાની હોય, સમજાવવાની હોય તો સામેવાળી વ્યક્તિને પર્ટિક્યુલર કઈ બાબતે એ કયા પ્રકારની ફીલ એના સુધી એનો મેસેજ પર્ટિક્યુલર એને પહોંચવો જોઈએ, તો એ બાબતમાં આપણા જે હેન્ડ ગેસ્ચર્સ છે, આપણા જે બોડી ફીચર્સ છે, એના જે પણ ગેસ્ચર્સ એક અલગ જ પોતાની લેંગ્વેજ ધરાવે છે. આ દરેક લેંગ્વેજને પોતાનો એક મેસેજ છે અને એ મેસેજ સામેવાળા સુધી પહોંચે અને એ એટલું ઇફેક્ટિવલી પહોંચતું હોય છે જેથી કરીને એ વ્યક્તિને પર્ટિક્યુલર એનો અર્થ, એનું મહત્ત્વ સમજાઈ જતું હોય છે. અહીંયા એ પણ બાબતનો ઉલ્લેખ કરે છે મ્યુઝિકલ કંડક્ટર. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત કોઈ રિયાલિટી શો હોય એમાં ઘણા બધા મ્યુઝિશિયન એકસાથે બેઠા હોય છે, કોઈ સિંગર પોતે ગાતું હોય છે અને પાછળ જે છે એ એક વ્યક્તિ જે છે એ આ પ્રકારનું હેન્ડ મુવમેન્ટ્સ આપણા માટે જોવા મળે છે. આપણને એવું થતું હોય કે સારું આ વસ્તુ શું કરવાથી ફાયદો. ઇટ હેઝ ઇટ્સ ઓન ઇમ્પોર્ટન્સ, ઇટ હેઝ ઇટ્સ ઓન લેંગ્વેજ. વિદ્યાર્થી મિત્રો, એને પોતાનું એક અલગ જ મહત્ત્વ છે, એને પોતાનું એક મ્યુઝિકલ લેંગ્વેજ, મ્યુઝિકલ સમજ છે. એના આધારે એની સામે બેઠેલા જે પણ મ્યુઝિશિયન હોય છે એ મ્યુઝિશિયન એનું એ પછી વાયોલિન હોય કે ફ્લ્યુટ હોય કે તબલા હોય, વોટ એવર, એને પોતે હંમેશા પ્લે કરતા હોય છે. તો એ જે રિધમ છે એ રિધમ પણ ખૂબ સારી રીતના સચવાવી જરૂરી છે. તો અહીંયા એનો પણ પર્ટિક્યુલર ઉલ્લેખ કર્યો છે. એક મ્યુઝિકલ કંડક્ટરની જેમ એ વ્યક્તિના જે પણ હાથની પણ મૂવમેન્ટ હતી, હેન્ડ ગેસ્ચર્સ હતા, ઇટ વોઝ ડુઈંગ અમેઝિંગલી. એ પોતે ખૂબ જ અદ્ભુત રીતના એ દરેક હેન્ડ ગેસ્ચર્સને પોતે સમજાવવા માટે જે સમયે જે પોઈન્ટ આઉટ કરવું જોઈએ એ વસ્તુ પણ થતી હતી. ઇટ મેક્સ પર્ટિક્યુલર સ્ટોરી. એને પોતે જ્યારે જે પણ વાર્તા પોતે કહેતા હોય છે એ વાર્તાને એક અલગ જ લેવલ પર લઈ જાય છે, એ વસ્તુ પણ અહીંયા મેન્શન થાય છે. આગળ કહે છે, યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ Walt's graphic telling of fairy tale that he forgot all about his missiles. જોયું વિદ્યાર્થી મિત્રો, ડાયવર્ઝન આપ્યું ને, મેં તમને કીધું કીડી મરી ગઈ. કીડી ખરેખર કોઈથી મરતી જ નથી કે મરી ગઈ હોય તો પણ એનું ધ્યાન પડતું પણ નથી, કારણ કે એ વખતે રડતી વખતે આંખમાં આંસુ હોય છે અને એ ખરેખર પાણીમાં એ કીડી દેખાતી પણ નથી. અહીંયા એ જ પ્રકારનું ડાયવર્ઝન આપેલું છે. અહીંયા એ જ વસ્તુ કીધી શું કે એ વખતે એના મનના વિચારોની અંદર જે પણ એના મિસેલ્સ હતા, એના જે પણ ઓરી અછબડાની જે પોતાની જે પણ એને બળતરા કહી શકાય, એને પોતાનું દુઃખ કહી શકાય, એને પોતાની જે પણ પીડા કહી શકાય, એ જે પોતે અનુભવી રહ્યો હતો એ વસ્તુ એના મનમાંથી રિમૂવ થઈ જાય, એને ખબર જ ન રહે એવી રીતના એને પોતાની બાબતોમાં ઓતપ્રોત કરાવી દે છે. પોતાની બાબતોમાં એ પોતે એટલા બધા તલ્લીન કરી દે છે કે પોતે ભૂલી જાય છે કે એને ખરેખર એ પીડા અનુભવાઈ રહી હતી. વોટ હેપન દેન? પછી શું બને છે? લેટ્સ સી. લેટર, પણ ત્યારબાદ વેન હી શો ધ ફિનિશ્ડ પિક્ચર. પણ વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણને અહીંયા જે પણ બાબત હવે જે સમજાવવાની કોશિશ કરી રહ્યા છે એ વસ્તુ પણ ફીલ થતી હોય છે. ઘણી વખત આપણને ઘણું બધું એક્સાઇટમેન્ટ હોય છે કોઈ પણ બાબત માટે, અને પછી એ વસ્તુ જ્યારે રિયાલિટીમાં આપણી સમક્ષ આવે છે ત્યારે એટલું બધું એક્સાઇટેડ નથી રહેતું હોતું, અથવા તો સારું આપણને પણ પ્રશ્ન થાય છે કે એ તો સારું એવું દેખાતું હતું, એવું નથી દેખાતું. પર્ટિક્યુલરલી હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું તો જ્યારે પણ આપણે કોઈ પણ ખરીદી કરતા હોય છે ઓનલાઈન પર્ટિક્યુલરલી, ઓકે, તો ઓનલાઈનની અંદર આવું ઘણી વખત જોવા મળે છે શું કે જ્યારે એ પ્રોડક્ટને સ્ક્રીન ઉપર દેખાડવામાં આવે છે ત્યારે વન ઓફ ધ બેસ્ટ એની ક્વોલિટી, એના કલર્સ, એની દરેક બાબતોમાં જે છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણને ફીલ થતી હોય છે. એટલે આપણે શું કરીએ છીએ, એચપી બોલે તો અલગ પદુરા થઈને આપણે એને મંગાવી લઈએ છીએ. એન્ડ વોટ હેપન્સ? અને જ્યારે એ પ્રોડક્ટ્સ આપણી પાસે આવે છે ત્યારે ઘણી વખત આપણને એવું લાગે છે કે જે ક્વોલિટી, જે પણ ગુણવત્તા, જે પણ કલર્સ, જે પણ ફિનિશિંગ જે આપણને ફોટાની અંદર દેખાતું હતું
that is not there. અહીંયા એ વસ્તુ ઘણી વખત આપણને જોવા નથી મળતી. અહીંયા એ જ વસ્તુનો ઉલ્લેખ હવે થાય છે. લેટ્સ સી કઈ રીતે. Later, when he showed the finished product, જ્યારે એને એ પિકાસીઓની જે પણ પ્રોડક્ટ એટલે કે સિરીઝ હતી એટલે કે વાર્તા હતી એ વાર્તા જેના ઉપર પોતે કામ કરી રહ્યા હતા એ વસ્તુ જ્યારે પૂર્ણ થઈ જાય છે અને એ છોકરો પોતે જોવે છે ત્યારે he was strangely disappointed. What happens? એ પોતે ખરેખર એ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે અને ડિસઅપોઇન્ટ ધેટ મીન્સ નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. કેમ? તો એ જે પણ પ્રોડક્ટ એને જ્યારે ફેસ ટુ ફેસ એને જે પ્રમાણે ઉત્સાહપૂર્વક જે પ્રમાણે વર્ણવી હતી એ અહીંયા એટલો એને રોમાંચ ન મળ્યો, એમાંથી એને એટલું મનોરંજન ન પ્રાપ્ત થયું એવી ફીલ અહીંયા એને અનુભવવાની. દેટ્સ વાય અહીંયા બહુ જ સરસ મજાના બે શબ્દોથી સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડનો ઉપયોગ કર્યો છે. ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. અને આ છોકરાએ એના પપ્પા એટલે કે રોય ડિઝનીને પણ કીધું. શું કીધું? કે કાકાએ જ્યારે મને આ વાર્તા કીધેલી ત્યારે એટલું બધું મને એ પ્રોડક્ટ પ્રત્યે એ બાબત પ્રત્યે મને એક્સાઇટમેન્ટ હતું કે ખરેખર જ્યારે એને હું પૂરી થયેલી જોઈશ ત્યારે કાકાએ મને જે પણ કીધું છે એના કરતાં પણ મને એક અલગ લેવલ જોવા મળશે. પણ ખરેખર એ અલગ લેવલ જોવા મળ્યું પણ અપગ્રેડ નહીં, ડિગ્રેડ. અહીંયા એ જે વસ્તુ એને અનુભવવાની હતી એ વસ્તુ એને ફીલ થઈ નહીં. આ વસ્તુ એના પપ્પા સાથે પોતે શેર કરે છે. આગળ પણ કહે છે, લાઈક મેની પીપલ હુ વર્કડ ટુ ક્રિએટ હ્યુમર વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. હ્યુમર, વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ જ સરસ મજાનો એક લાઈનની અંદર આ વર્ડ વપરાયેલો છે, હ્યુમર, હાસ્ય. It's always difficult to make other laugh. હંમેશા એ કાર્યમાં સૌથી અઘરું કાર્ય હોય ને તો એક જ છે. કયું? ટુ મેક અધર લાફ. કોઈ બીજા વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી, હસી લાવી. અને જે વ્યક્તિ જીવનમાં આ કાર્ય કરી જાય છે એ વ્યક્તિ પોતાના જીવનને અને સામેવાળાના વ્યક્તિના એ જીવનની અંદર પણ રહેલા એ દુઃખને પણ એક સમયે દૂર કરવા માટે સક્ષમ થઈ જતો હોય છે અને એનું મહત્ત્વ પણ અલગ હોય છે. તમે કે હું જ્યારે પણ કંટાળીએ છીએ, થાક લાગે છે, માનસિક તણાવમાં હોઈએ છીએ, સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે આપણે હંમેશા ગમત ગુલાલ કે હાસ્યના જે પણ કલાકારો છે કે જે તમારા કે મારા જીવનને અથવા તો જે તે સમયને એક બદલી નાખવા માટે એ સક્ષમ છે એવા જ વ્યક્તિઓની આપણે હંમેશા સમજ કેળવવાનો પ્રયત્ન કરતા હોય છીએ. એવા ટીવી શોઝ પણ હંમેશા જોઈએ છીએ. સારું, તારક મહેતાને આટલી બધી ટીઆરપી કેમ ઊંચી આવે છે? એનું બીજું કોઈ જ રીઝન નથી. એ રીઝન એ તમે ને હું, તમારા કે મારા, આપણા આજુબાજુના જીવનને એ વ્યક્તિઓ જે છે એ પડદા ઉપર લાવે છે અને આપણી સામે એ વસ્તુ વર્ણવે છે. એટલે દેટ મેક્સ અસ લાફ. એ આપણને ખુશી આપે છે. એટલે આપણે એ જેઠાલાલ હોય કે બબીતાજી હોય કે અય્યર હોય કે આતિભાઈ હોય કે XYZ, એક કેરેક્ટર જે છે એને પોતાનું એક અલગ જ ઇમ્પોર્ટન્સ છે અને એ ઇમ્પોર્ટન્સ પણ આપણને આપણા ઇર્દ ગિર્દ આપણા આજુબાજુમાં જોવા મળે છે. એટલા માટે આપણે એને હંમેશા જોઈએ છીએ, ખુશી આપે છે. ઓકે, લેટ્સ સી આગળ શું કહે છે. લાઈક અધર પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, જે લોકો હંમેશા હાસ્યાસ્પદ બાબતોને ક્રિએટ કરવા માટે સક્ષમ છે એવા વ્યક્તિઓની અહીંયા વોલ્ટને ખૂબ જ જરૂર હોય છે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. જે બાબતો કોઈ પણ કાર્ય કરવામાં એ પોતે વિનોદ એટલે કે હાસ્યાસ્પદ બાબતોને જે બનાવવામાં સક્ષમ હોય છે એવા વ્યક્તિઓને એ હંમેશા ધ્યાનમાં રાખે છે, એને ખૂબ જ ગંભીરતાપૂર્વક લે છે. હી વુડ ઓફન સિટ gloomy through the finest cartoon, concentrating on some way to improve it. ઘણી વખત આપણને એટલે કે અહીંયા રોય પોતે બહુ સ્પષ્ટપણે કહે છે કે ઘણી વખત એવું મને જોવા મળતું શું
કે એકદમ સરસ મજાનું ફિનિશ પ્રોડક્ટ હોય, એટલે કે કમસે કમ એ પૂર્ણ થઈ ગયું હોય, હવે ઓલમોસ્ટ એ કમ્પ્લીટ થઈ ગયું છે એવી અનુભૂતિ થતી હોય, તેમ છતાં એને જોવા માટે એકદમ કોન્સન્ટ્રેટપૂર્વક, ધ્યાનપૂર્વક એને નિહાળતા જોવા મળે છે કે સારું હજુ પણ કંઈ પણ એવી તો બાબત નથી રહી ગઈ ને કે જે ઉમેરીએ અને આને એક અલગ જ લેવલ પર પહોંચાડી શકીએ. આવું નાનામાં નાનું, ઝીણામાં ઝીણું, ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ પણ કરતા અહીંયા રોય ડિઝની, વોલ્ટ ડિઝનીને ઘણી વખત નિહાળેલા છે. એટલે કે એને નાનામાં નાની બાબત પણ મનમાંથી સ્કીપ ન થઈ જાય અને એનાથી સામેવાળી વ્યક્તિને પણ એ જોઈને એટલો આનંદ ન આવે એવી એક પણ બાબત ન રહી જાય અને એ વસ્તુ જે છે ખુશી આપે એવી એક એક બાબતોને પણ એ ઝીણવટપૂર્વક તપાસતા. આગળ કે છે વોલ્ટ વેલ્યુ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. શું વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક અલગ જ બોસિંગ અથવા તો અલગ જ એક મેનેજમેન્ટનો પણ એક વ્યૂ છે, મેનેજમેન્ટનો પણ એક હંમેશા એક પાર્ટ બતાડવાનો પ્રયત્ન થયો છે. તો એ સંચાલન કરતા અથવા તો કે કોઈ પણ વસ્તુનું પ્રોડક્ટ એ પોતે પ્રોડ્યુસર તરીકે વર્ક કરતા, ત્યારે હવે તમે જોજો શું થાય છે. બહુ સરસ મજાનું કીધું છે વોલ્ટ વેલ્યુ. વેલ્યુ એટલે શું? અહીંયા કોઈ પણ વ્યક્તિનું ઇમ્પોર્ટન્સ, પોતાના સમજનું, પોતાના એક વિચારનું હંમેશા એમને રહેતું. એ પોતે લોકો પાસેથી કોઈ પણ ફિનિશ પ્રોડક્ટ કર્યા પછી એને દેખાડતા. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે કુકિંગ શો આવતા હોય તો એ કુકિંગ શોમાં જે પણ વસ્તુ તમે કે હું બનાવીએ છીએ એ વસ્તુનો ટેસ્ટ આપણી સામે જે આપણા મેન્ટર હોય છે, એ વ્યક્તિઓ જે પણ છે એ બેસ્ટ કુક જે છે એને ટેસ્ટ કરતા હોય છે. એમાં એને પોતાના એ વખતના જે પણ ફીલ છે એને એ સામેવાળા કન્ટેસ્ટન્ટ જે હોય છે એ વ્યક્તિઓના ઉમેદવારોને એની નાનામાં નાની સમજ પણ આપવાનો પ્રયત્ન કરે છે. ફાઇનેસ્ટ પાર્ટને પણ અહીંયા એ પોતે દેખાડતા હોય છે. તો અહીંયા એ પ્રકારના ઓપિનિયનની પણ સમજ આપી છે. જ્યારે પોતાની પ્રોડક્ટ જ્યારે પૂરી થઈ જાય છે ત્યાર પછી એ લોકો સાથે પોતાની એ પ્રોડક્ટને શેર કરે છે અને એ પ્રોડક્ટ પરથી જોયા પછી એમને જે પણ પોતાના માટેના ઓપિનિયન હોય છે એ ઓપિનિયનને પણ એ પોતે હંમેશા સહજતાથી આવકારે છે. વોટ હેપન્સ, મેનેજમેન્ટનો કયો ગુણ અહીંયા કીધો છે, કઈ બાબત કીધી છે? બટ. સારું, બટ આવે ને પછી હંમેશા વાત ચેન્જ જ હોય. કઈ રીતે? લેટ્સ સી. બટ સોરી, ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. જોયું? આ મેનેજમેન્ટનો ગુણ છે. સાંભળવાનું બધા, ઓપિનિયન બધાના લેવાના, પણ ધાર્યું તો પોતાનું જ કરવાનું. સોરી. તો અહીંયા મેનેજમેન્ટમાં પણ આ વસ્તુ રહેલી હોય છે. ઓપિનિયન બધાના લે, બધાની વાતો સાંભળે, નાના મોટા ફેરફાર કદાચ એ કરવાના છે કે કેમ, કરવા જોઈએ કે કેમ, એ અંતે પોતાના જ સમજ પ્રમાણે કરતા જોવા મળે છે. દરેક મેનેજમેન્ટમાં આ વસ્તુ હોય છે. એ વસ્તુનો ગુણ પણ અહીંયા એનામાં પણ હતો. એ સારું બધાને સાંભળે, બધાની બાબતોને જાણે, એના ઉપર વિચારે, પછી એ ધારો કે ઇમ્પ્લિમેન્ટ કરવાનું લાગે તો ધેટ્સ ઓકે. અધરવાઇઝ વોટ એવર ઇઝ મેડ, વોટ એવર હી થોટ, જે એને વિચાર્યું છે, જે એને બનાવ્યું છે, ઇઝ ધ બેસ્ટ, એ જ સૌથી શ્રેષ્ઠ છે. એ વસ્તુ પોતે હંમેશા એપ્લાય કરતા. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, એક વખત શું બને છે કે કોઈ પણ બાબતમાં એ પોતે કોઈ પણ વસ્તુ ફિનિશ પ્રોડક્ટ જે છે એ બનાવેલી હોય છે, એનો પોતાનો વ્યૂ દેખાડે છે અથવા તો આમ અણગમાની રીતના એ પોતે જોઈને પોતે શું કરે છે, વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. એક વખત શું બન્યું કે એમને જ કોઈ પણ પ્રોડક્ટને પૂરી કરેલી, એ પ્રોડક્ટ એને આમ કે ને કે આમ ગયું ન હોય એવો આમ ચહેરાના ફેશિયલ રિએક્શન પોતે દેખાડીને દરેક લોકોને અથવા તો એક ગ્રુપ ઓફ પીપલને પોતે બોલાવે છે અને એ વસ્તુને શેર કરે છે કે ભાઈ જુઓ તો આ તમને કેમ લાગ્યું. નાઉ વોટ હેપન્સ, લેટ્સ સી. Walt called for comments
ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ, અને એ ઘણા બધા લોકોને પોતે એ વસ્તુ શેર કરીને એમની પાસેથી એના ઓપિનિયન લે છે. વન આફ્ટર અનધર they spoke, all echoing words criticism. અહીંયા બહુ જ સરસ મજાની એક નાની એવી અથવા તો પણ ખૂબ મહત્વની બાબત આપી છે. તમે જોજો, ગમે તેટલું સારું હોય ને, કોઈ પણ ડીશ બનાવી છે અને ટેસ્ટ કરીએ છીએ અને ખાઈએ પછી આપણને કોઈએ પૂછ્યું કેવું લાગ્યું, બસ નિકલ પડી, ઉસકી તો નિકલ પડી એના જેવું શું. અને પછી જે બાબતો, આહા બહુ તીખું છે, આહા બહુ ખાટું છે, ખારું છે, મોળું છે, એક્સ વાય છે, સામેવાળી વ્યક્તિને આ તો એમ કહી દે કે ભાઈ બસ કર, હવે બસ કર બાપ, હવે હું તારા માટે કોઈ વસ્તુ નહીં બનાવું, અથવા તો જો વસ્તુ બનાવીશ એમાં તારા જે પણ પેરામીટર્સ છે સ્વાદના, એ બધા પેરામીટર્સને હું ધ્યાનમાં રાખીને બનાવવાનો પ્રયત્ન કરીશ. એટલે અહીંયા પણ એવું જ બન્યું, દરેક લોકોએ પોતાના મતે જેને જે પણ વસ્તુ જેમાં ખામી કે પોતે વિવેચક બની ગયા, સારામાં સારા ક્રિટિસિઝમ કીધું છે અને બધી જ વસ્તુ એને મોઢ કીધી. હવે તમે જોજો, સારું એક વ્યક્તિ જેણે પોતે મહેનત કરીને ખૂબ જ વિચાર કરીને એક માઇન્યુટ બાબત પણ ધ્યાનમાં રાખીને, નાનામાં નાની બાબત પણ ધ્યાનમાં રાખીને જે વસ્તુ બનાવી છે અને એ વસ્તુને લોકોએ વખોડી કાઢી, દેન પછી તેનો ખોપડો ફાટે છે. કઈ રીતના જુઓ, criticism, I can get rubber stamp that says yes, what he snap. અહીંયા જે છે ને, આમ જાણે કે ફડાકો મારતા હોય એવી રીતના પોતે બહુ જ દ્રઢપણે પોતે કહી દે છે કે અહીંયા તમારે જેને જે કહેવું હોય તે કહી દો, મેં સાંભળી લીધું, પણ મેં જે વસ્તુ બનાવી છે એ એક રબર સ્ટેમ્પ પ્રમાણે, હું એક રબર સ્ટેમ્પ ઉપર સ્ટેમ્પ મારીને પણ મારી સહી કરીને હું કહી શકું, ધીસ વન ઇઝ વન ઓફ ધ બેસ્ટ. એટલે મતલબ શું થયો, કોઈનું જે પણ કીધું એ બધું સાંભળ્યું પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કાંઈ જ થતું નથી. દેટ મીન્સ વોટ એવર ઇઝ મેડ બાય હિમ, વોટ એવર ઇઝ થોટ બાય હિમ, વોટ એવર થિંકિંગ વોટ એવર થોટ્સ દેટ હી અપ્લાઇડ ઇઝ ધ બેસ્ટ. જે વસ્તુ એને પોતે એપ્લાય કરી છે, જે વસ્તુ એને પોતે ધ્યાન પર લીધી છે, એ બધી જ વસ્તુ જે છે એ વન ઓફ ધ બેસ્ટ કહી શકાશે નહીં, ધ બેસ્ટ છે એવું સ્પષ્ટપણે કહી દીધું. પછી સારું, કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ આવું એક વખત બને પછી ક્યારે બીજી વખત કોઈ દિવસ એ પોતાનો ઓપિનિયન દે ખરો? ક્યારેય. પછી તો કે અરે બહુ સારું છે, બહુ સારું છે, ગમે તેવું સારું ખરાબ કે જેવું હોય તેવું બોલવામાં શું જાય છે. સામેવાળાને ગમે છે, બોલો ને ભાઈ, એને શેર લોહી ચડે છે ને એના આત્માને શાંતિ મળે છે ને, ડુ ઇટ, એવું જ કરો. આવું ક્યારેય ન કરવું હો. એટલે કે બહુ સરસ મજાની એક જાહેરાત પણ આવે છે કે તમે જોયું હોય તો, અપગ્રેડ થવાની કોઈ જાહેરાત છે. એક ગધેડો હોય છે, લોકો જે છે એને લીકિંગ એટલે કે એને આમ ચાટતા જોવા મળે છે, પણ એક વ્યક્તિ એની સામે ઊભો રહે છે, વિચારે છે, એટલે કે હાજી હા કરવામાં નહીં, હું મારી પોતાની ઇન્ટેલિજન્સથી પોતે જ ડેવલપ કરીને મારું કાર્ય અને મારા લેવલને એક અલગ જ શિખર સુધી હું પહોંચાડીશ, એવી બાબત પણ હંમેશા વિચારીને કાર્ય કરતા જોવા મળે છે. લેટ્સ સે what happened next. Then he willed and asked the projectionist what he thought. અને ત્યાર પછી એ પોતે જાણે કે આમ ચક્કડું ફેરવતા હોય એવી રીતના એમ ચક્કડું ફેરવીને એ પોતે પ્રોજેક્શનિસ્ટને કહી દે છે કે વોટ એવર હી થોટ ઇઝ કરેક્ટ. મેં જે વિચાર્યું છે એ સાચું છે, એ વસ્તુ એને બહુ સ્પષ્ટપણે કહી દે છે. આગળ શું કહે છે, ધ મેન સેન્સ that dissent was in order. અને એ જ વખતે જે છે એ પોતે સામેવાળાને એવું લાગે છે કે ખરેખર એ જે પણ વસ્તુ બનાવેલી છે, જે પણ વસ્તુ હતી, that was in order, ખરેખર પરફેક્ટ જ છે. અહીં આગળ પણ કહે છે આઈ થિંક યુ આર ઓલ રોંગ. અને સારું બધાને મોઢામોઢ કહી દીધું. શું કીધું? એક તો ઓપિનિયન પોતે માંગે છે. હવે ઓપિનિયન માંગે તો ઓપિનિયન તો શું છે, સામેવાળાને જે ફીલ થાય, અનુભવાય એ વસ્તુ એ પોતે કે. અહીંયા એ પોતે જ ઇન્વાઇટ કરે છે અને ફરી પાછું જ્યારે એને એ બધી વસ્તુ સાંભળી
ગમી ન ગમી પછીની વાત છે. અહીંયા અંતે એને શું કીધું હતું? તમે બધા ખોટા છો. અહીંયા તમે બધા ખોટા છો. હી ડિક્લેર્ડ, એવું પોતે એને સ્પષ્ટપણે ડિક્લેર કરી દીધું. અને આગળ શું કહે છે? વોલ્ટ જસ્ટ ફાઇન. અને અહીંયા જે છે એ પોતે બહુ જ સ્પષ્ટપણે કહી દીધું. અને એમાં જે શબ્દ વાપર્યો છે ગ્રીન, ધેટ મીન્સ વોટ? ગ્રીન એટલે શું? કે જાણે કે આમ અટ્ટહાસ્ય કરતા હોય, કૃત્રિમ હાસ્ય કરતા હોય, ન ગમ્યું હા હશે. આ બધું બરાબર છે, તમે જે કહો એ તમારો સાંભળવાનું. સી ધીસ વે આપણે ઘણી વખત જે છે ને આપણને આવું પણ લોકોની સાથે લોકો આપણને આવું કહેતા જાણવા જોવા મળે છે. પણ અહીંયા એવું નથી બનતું. અહીંયા પોતે એ બહુ સ્પષ્ટપણે કહી દીધું કે ભાઈ મેં જે વસ્તુ કરી છે એ જ સાચી અને ધ બેસ્ટ છે. આગળ શું કહે છે? યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્શન હી સજેસ્ટેડ. અને અહીંયા એ પોતાના પ્રોજેક્ટ લિસ્ટને પોતે સ્પષ્ટપણે કહી દે છે કે ભાઈ મેં તને જે પણ કીધું છે ને એ જ બાબતે તારે શું કરવાનું છે? સ્ટીક રહેવાનું છે. ધેટ મીન્સ અડગ રહેવાનું છે. તારે બીજા કોઈ ચેન્જીસ કરવાના નથી, બીજા કોઈ સાંભળવાનું નથી. ધેટ મીન્સ યુ વિલ હેવ ટુ લિસન ટુ મી ઓનલી એન્ડ વોટ એવર ઇઝ ટોલ્ડ ટુ યુ બાય મી ઇઝ ડન ઓર વિલ બી ડન. એટલે કે હું તને જે કહું છું એ જ તારે કરવાનું છે અથવા કરવાનું રહેશે. આવું સ્પષ્ટપણે સ્ટ્રિક્ટલી એને વોર્નિંગ આપી દે છે અથવા વોર્ન કરી દે છે અથવા તો સમજાવી દે છે. વોટ હેપન્સ? જો આગળ પણ એના જીવનના કેટલા પાસા જે છે જે અહીંયા રોય ડિસ્નીને વર્ણવવાના હતા એ દરેક પાસાને પણ અહીંયા એને પોતે કીધું છે. બીજી પણ બાબત એના જીવનની એક કરુણમય બાબત પણ હવેના પેરેગ્રાફની અંદર સ્પષ્ટ થવાની છે. કઈ? ચાલો જોઈએ. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ પોતે પોતાની જાતને નાનામાં નાના કાર્યની અંદર ઇન્વોલ્વ કરતા. કઈ રીતના? પછી આગળ શું થતું? ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન pointer in hand was outlining sequence called how to ride a bicycle. Okay, what happened once? એક વખત શું બને છે કે એક કોન્ફરન્સ હતી, એક મિકી માઉસ ક્લબનો જે ટીવી શો હતો એ ટીવી શોની અંદર એક વ્યક્તિ પોતે જેના હાથમાં એક પોઇન્ટર એટલે શું કે કોઈ પણ વસ્તુ જાણે બોર્ડ ઉપર લખી છે અથવા તો દેખાડવાની છે તો એ વસ્તુ એના હાથમાં હતું. તો એ જે પોઇન્ટર હતું અને એ વખતે પોતે જ્યારે એને એક બાબત વર્ણવે છે. શું વર્ણવે છે? કે તમારી સાયકલ પર સવાર થાવ છો અને કઈ રીતે સવાર થાવ છો એ બાબતની એની શરૂઆતની સાથે જ શું બન્યું જુઓ. વોઝ આઉટલાઇનિંગ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એ જ્યારે બાઇસિકલ કેવી રીતના ચલાવવી, એની પર કેવી રીતના સવાર થવું એ બાબતની જેવી હજુ શરૂઆત જ કરે છે. વોટ હેપન્સ ધેન? લેટ્સ સી. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. વોલ્ટ સ્ટોપ હિમ. અને હજુ તો એણે પોતે શરૂઆત જ કરી. શું? કે તમારી સાયકલ પર સવારી કરવાની છે તો સવાર થાવ છો. ધેન એટ વન્સ હી મેડ સ્ટોપ. એને એ પોતે ઊભો રાખી દે છે. ઊભો રાખી દીધું અને શું કીધું? અહીંયા હવે પછીની જે બાબત છે ને એ ઘણા બધા વ્યક્તિઓ જે વસ્તુ પોતાના જીવનની અંદર એને પોતે કાયમ રાખેલી છે, પોતે સમજેલી છે, પોતે અનુભવેલી છે, અહીંયા એનો ઉલ્લેખ કર્યો છે. આ ઉલ્લેખ કયા પ્રકારનો છે જુઓ. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે એને ઊભો રાખી દીધો. હવે શું કહે છે? ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ હી સેડ. એનો મતલબ શું? એ પોતે એને અટકાવીને કહે છે કે તમારી બાઇસિકલ એટલે કે સાયકલને બદલે માત્ર અ બાઇસિકલ એટલે કે એક સાયકલ છે અથવા તો કોઈ પણ સાયકલનો ઉલ્લેખ કરો. અહીંયા તમારી બાઇસિકલનો ઉલ્લેખ નથી કરવાનો, કોઈ પણ બાઇસિકલનો ઉલ્લેખ કરવાનો છે. એટલે કે કોઈક બાઇસિકલ કે કોઈક સાયકલનો ઉલ્લેખ શું કામ?
હવે એને પોતાના જીવનની આમ દુખતી નસ એને કહી દીધી છે, શાબ્દિક કીધી છે. સમજો, પ્રયત્ન કરજો. જો સમજાઈ જાય દેટ ઇઝ તો ઘણા બધાને છે ને ઘણું બધું આવી વસ્તુ યાદ આવી જશે કે હા ઓ સાલું આવો તો મારે પણ બન્યું હતું જ્યારે હું નાનો હતો ત્યારે. તો એ કહે છે, શું કહે છે? ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. he said, remember, યાદ રાખજો, every kid isn't fortunate enough to have a bicycle of his own. બહુ સરસ મજાની વાત કીધી અને આ સનાતન સત્ય છે. શું કીધું કે તમારે તમારી સાયકલ છે એની જગ્યાએ કોઈક સાયકલનો ઉલ્લેખ કરો. કારણ કે દરેક બાળક પોતાના નાનપણની અંદર અથવા તો પોતે જ્યારે નાના છે અથવા તો પોતે જ્યારે ઈચ્છે છે અથવા તો પોતાને સાયકલ પોતાની માલિકીની નથી મળતી, આ વસ્તુ પણ એને નોંધ કરાવડાવી. એનો મતલબ શું થયો? he himself was one of them. એ પોતે એમાંના એક હતા. એટલે કે નાના હતા ત્યારે આમને પણ એમની પોતાની સ્થિતિ એટલી સારી નહોતી કે એમને પોતે જ્યારે સાયકલ જોઈએ હતો કે સાયકલ એમના પોતાને પણ મળે. એમને જીવનમાં સાયકલ પણ નથી મળી. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને એક વસ્તુ કહી દઉં કે સારું તમે ને હું તો આપણે તો બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન છે. એટલે કે આપણે તો ખરેખર નસીબ ખૂબ સારા છે કે આપણને આપણા વાલીએ સાયકલ, બાઇક, XYZ જ્યારે જે પણ માંગ્યું એ વસ્તુ આપણને ઓન ધી સ્પોટ આપ્યું છે. પોતે એવું સમજી શકાય, એવું કહી શકાય કે સારું પોતાના માટે કદાચ એ વસ્તુ શક્ય નહોતી, તેમ છતાં પણ એમણે પોતે ખૂબ સારા પ્રયત્ન કરીને એ આપણને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું આપણને ઉપરવાળાએ અને આપણા વાલીએ આપણને આપ્યું છે. તો હવે આપણી ફરજ શું છે એ મેટર કરે છે. એ સમજો અને હંમેશા એને ઉપર કાર્ય કરીને એમને હંમેશા ખુશી આપવાનો પ્રયત્ન કરજો. આગળ શું કહે છે? એટલે અહીંયા એને પણ બહુ સ્પષ્ટપણે કહી દીધું, ભાઈ તારે સાયકલનો ઉલ્લેખ કરવાનો નથી, કોઈ પણ સાયકલનો ઉલ્લેખ કર જેથી કરીને કારણ કે દરેક વખતે બાળકને એટલે કે કોઈ પણ બાળકને પોતાના જીવનમાં સાયકલ નથી મળતી હોતી. અહીંયા એ પણ વસ્તુ ક્લિયર થાય છે. આગળ કહે છે, The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. બહુ સરસ મજાની વાર્તા કીધી છે અને આ લાઈન જે સમજ આપી છે is one of the best. The story of Disneyland, perhaps better than anything else. Illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. That means એ વ્યક્તિ પોતે જે બાબતમાં સ્ટ્રોંગલી બિલીવ કરતા એ વસ્તુ એની પોતાની ડિઝનીલેન્ડની વાર્તામાં દેખાય છે, અનુભવાય છે અને ડિઝનીલેન્ડની એ જગ્યાને તમે કે હું જ્યારે જોઈએ છીએ ત્યારે એ વસ્તુ પણ છતી થાય છે. તારક મહેતામાં પણ ડિઝનીલેન્ડ તારકની આખી ટીમ જે છે અહીંયા ગઈ હતી અને એ ડિઝનીલેન્ડના એ એપિસોડને પણ તમે જો તમારા સ્ક્રીન ઉપર લાવશો તો દરેક બાબત જે અહીંયા કીધી છે, સમજાવી છે, સમજાવવાનો જે પ્રયત્ન કર્યો છે એ તમને એ તમારા સ્ક્રીન ઉપર આવશે જ અને આપણે જે છે એ ક્લિયરલી સમજી શકવા માટે સક્ષમ થશું કે ખરેખર એક વ્યક્તિએ જે પોતે જોયેલું સ્વપ્ન અને એને સાકાર કરવા પાછળ એને કેટલી મહેનત કરી છે. આગળ કહે છે, ફોર યર્સ, વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી nursed the dream of a new kind of amusement park. એમ્યુઝમેન્ટ પાર્ક એટલે શું છે? મનોરંજનનું એ જે પણ પાર્ક એ પોતે જે પણ બનાવવા માટે ઈચ્છતા હતા, એક અલગ જ પ્રકારનું કે જે દુનિયામાં ક્યારે પણ કોઈએ જોયું ન હોય, જાણ્યું ન હોય. અરે એ બધી વાત નહીં, વિચાર્યું ન હોય. આવું એક અલગ જ પ્રકારનું જે એમ્યુઝમેન્ટ પાર્ક પોતે આખી જિંદગીમાં બનાવવા માટે ઈચ્છતા હતા, એ વસ્તુનો વિચાર એમને પાલી પોષીને વિચારીને મોટો કર્યો હતો. નસ એ પર્ટિક્યુલર વર્ગનો ઉપયોગ થયો છે, તો અહીંયા એ એમને પાલી પોષીને મોટો કર્યો હતો. ટૂંકમાં એ એમને વિચારેલું હતું. એ શું હતું? વર્ષો સુધી આ વસ્તુ કોઈ નહોતી કીધી,
કે મને આવો વિચાર આવે છે કે ભાઈ મારે આવું કાર્ય કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, તો કોઈ કહે ને હા ના ફલાણું ટૂંકું એમાં સજેશન આપે, સારું કોઈને કેવું જ નહીં. આપણે પણ જીવનમાં આ વસ્તુને એક પર્ટિક્યુલર ધ્યાનમાં રાખવું કે આપણે જે પણ પ્રોજેક્શન વિચાર્યું છે, પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની જે વાત વિચારી છે એ પણ બને ત્યાં સુધી કોઈની સાથે શેર ન કરવી જ્યાં સુધી એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો સમય ન આવી જાય. એ વસ્તુ પણ અહીંયા શીખવા જેવી છે. એમને પોતે ક્યારેય કોઈને શેર નથી કરી અને હવે તમે જોજો શું થાય છે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ millions of dollars into an amusement park, even Walt's kind of amusement park seemed so preposterous that he wouldn't maintain it to anyone. અને હવે એ શું કહે છે, he just quietly began planning. બહુ સરસ મજાની વાત આ લાઈનની અંદર પોતે સ્પષ્ટપણે કહે છે. શું કહે છે? બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક. સારું, તમે કે હું, તમે જોજો કે તમે કે હું જે છે ને ક્યારે પણ કોઈ પણ બાબત આપણે આપણા ડેડીને કે કોઈ પણ આપણે જ્યારે જણાવીએ છીએ ત્યારે શું કહે છે, શું છે, ચાલ 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 ચાલ, આવા વિચારો થાય છે, આમાં તો આપણા રૂપિયા ડૂબી જાય. હવે આવો કોઈ દિવસ કહેતો નહીં, વિચારતો નહીં, કરવાની વાત તો દૂર રહી, કોઈને કહેતો નહીં, નકર તારી મૂર્ખામી જે છે એ છતી થશે. આવા પ્રકારની બાબતો આપણને જાણવા મળે છે અને એનાથી શું થઈ જાય છે, આપણે હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. એ બધું મૂકીને આપણે જે લાગીએ છીએ એમાં કાયમ આખી જિંદગી લાગી રહીને આપણે આપણું જે પણ ડેવલપમેન્ટ છે એ બધું જ શટર ડાઉન કરી નાખીએ છીએ. અહીંયા એવું એને કર્યું નથી. અહીંયા એ પોતે બહુ જ સ્પષ્ટપણે માને છે કે એમણે પોતે પોતાના એ વિચારને પણ ક્યારેય કોઈને શેર નથી કર્યું. આગળ કહે છે કે આવા બધા કરોડો ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો, એક બગીચો, મનોરંજન બગીચો અથવા તો એક એવો પાર્ક બનાવવાનો કે જ્યાં લોકો આવશે ને આવી રીતના મનોરંજન ફીલ કરશે, અનુભવશે. સારું, આવો વિચાર તો જે છે એ સામેવાળી વ્યક્તિના તો પગ નીચેથી જમીન હરકી જતી હોય એવું લાગતું હોય છે. આગળ કહે છે વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ સો પ્રીપોસ્ટેરિયસ. અને અહીંયા બહુ જ સ્પષ્ટપણે કીધું કે આ જે પ્રકારનું જે પોતાનું એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે ઈચ્છતા હતા એ એક લોકો માટે શું થઈ જાય છે, પ્રીપોસ્ટેરિયસ એટલે શું, હાસ્યાસ્પદ. લોકો વિચારશે કે આવામાં રૂપિયા નખાય, ગાંડા આટલા બધા રૂપિયા તો બીજા કોઈ ધંધામાં નાખ્યા હોત ને તો તારો ઉધાર થઈ ગયો હોત, આવ ગાંડીઓ છે, આવ બુદ્ધુ છે. આવા પ્રકારની ફીલ આપણને અનુભવાતી જોવા મળે અને લોકો જે છે એ સાલું આપણને આવા નિરાશાવાદી બનાવી દે. એટલે અહીંયા જે છે he wouldn't mention it to anyone. અને આ જ કારણના લીધે એ પોતે સ્પષ્ટપણે સ્વીકારે છે કે મેં કોઈને આની ભણક સુદ્ધા નથી આવવા દીધી, આને મેં ક્યારેય કોઈને વિચારવા દીધું નથી, કોઈની સાથે શેર કર્યું નથી. He just quietly began પ્લાનિંગ. બસ એ વ્યક્તિ પોતે એના પ્લાનિંગ પોતે ચાલુ જ રાખે છે. એ પોતે પોતાના પ્લાનિંગ, એને જે પોતાનો વિચાર આવેલો છે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો, એ પોતાનો વિચાર બસ એ પોતે પોષીને વિચારતા જ હોય છે કે પોતાના નવરાશના સમયમાં એ પોતે એના ઉપર પ્લાનિંગ કરતા જ હોય છે કે કેવી રીતના આને ઇમ્પ્લિમેન્ટ કરવું. આગળ કહે છે એઝ યુઝ્યુઅલ, અને સામાન્યતઃ દો હી ઇન્ફ્યુઝડ all of us with his own enthusiasm when he finally told us about the project. પણ આ જે પણ પોતાના જે પણ વિચારો હતા, અંતે જ્યારે આપણને એ વસ્તુ કહે છે ત્યારે એક ઉત્સાહ, એક પ્રકારનો ઉમંગ આપણને પણ અનુભવાય છે. આગળ કહે છે, શું કહે છે, someone asked what, how should the Disneyland look? અહીંયા જ્યારે પોતે લોકોને પોતાનો વિચાર જણાવે છે અંતે, કારણ કે એ વસ્તુ અંતે તો કરવાની તો હતી જ, બરાબર, ફાઇનલી કોઈ હા પડે કે ના પડે એ તો વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાની જ હતી. એટલે લોકોને જ્યારે, અને બીજી વસ્તુ એકલા તો થઈ શકે એવી શક્યતા નહોતી, એટલે જ્યારે લોકોની મદદ માટે એ લોકોને પોતાનો જ્યારે વિચાર વર્ણવે છે ત્યારે એને કોકે પૂછ્યું. શું પૂછ્યું જોજો, શું કહે છે કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? આ ડિઝનીલેન્ડ દેખાશે કેવું?
એ કેવું તારા મતે જે છે કેવું દેખાવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, અને ફટાક દઈને જવાબ આવ્યો, જાણે કે એને વિચારી જ રાખ્યું હતું કે લોકો આવું વિચારશે, લોકો તે વિચારશે, લોકો આવા પ્રશ્ન કરશે. તો સીધા જવાબ જાણે કે એનામાં લખેલો જ હતો, એનો જવાબ એને પાકો જ કરેલો હતો. એવી જ રીતના એને જવાબ એને ખબર જ હતો, એવી રીતના ફટાક દઈને એને જવાબ આપ્યો. શું કીધું? ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. કેટલું સરસ મજાનું સેન્ટેન્સ પેપર કીધું કે આ જે એમ્યુઝમેન્ટ પાર્ક છે એ એમ્યુઝમેન્ટ પાર્ક આખા પૃથ્વી ઉપર ક્યાંય જોવા નહીં મળે એવું અદ્ભુત, અદ્વિતીય, જેની કમ્પેરિઝન ક્યારેય શક્ય નહીં થાય એવું અદ્ભુત, અદ્વિતીય હશે, એવું દેખાવું જોઈએ એના મનના વિચારો. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. બહુ સીધી સાદી વાત છે. સાલું આટલો મોટો પ્રોજેક્ટ કરવો છે તો વિટામિન એમ બોલે તો પૈસા તો જોઈએ જ. આ પૈસા ક્યાંથી લાવવા ભાઈ? આટલો મોટો પ્રોજેક્ટ એ વિચારી તો લીધો, પણ પૈસા કેવી રીતના આવશે એ બધો એક પ્રશ્ન બટ ઓબ્વિયસલી ઊભો તો થાય એમાં તો. બટ ડિઝની લેન્ડ ડીડ ઓપન. બહુ સરસ મજાની વાત કીધી, પણ એ બધી જ પ્રશ્નની એ પ્રશ્નાવલી જે છે બધી પૂર્ણ કરે છે. એટ લાસ્ટ ડિઝનીલેન્ડ ઓપન, અને અંતે એ ડિઝનીલેન્ડ ખુલ્યું ખરા. હવે શું થાય છે આગળ જોજો. ક્યારે ખુલ્યું? ઇન જુલાઈ 1955. અને જુલાઈ 1955 એ જુલાઈ માસની અંદર એને ખુલ્લું મૂકવામાં આવ્યું લોકો માટે. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને ત્યારના એ પહેલા જ દિવસથી, એટલે કે જ્યારથી એને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, આઈ થિંક સો 16 ઓક્ટોબર હતું કદાચ, સોરી જુલાઈમાં કેવી રીતના હશે એક્ઝેક્ટ મને ડેટ નથી ખબર, પણ આ જે જુલાઈ માસના અંદર જે પહેલા જ દિવસે જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારના ફર્સ્ટ ડેથી લઈને, સિન્સ ધેટ ફર્સ્ટ ડે millions of people have flocked to see the unique creation of world's imagination. યુનિક, અદ્ભુત, અદ્વિતીય, કોઈની કમ્પેરિઝન આની સાથે શક્ય જ નથી એવું અદ્ભુત, અદ્વિતીય એવા એમ્યુઝમેન્ટ પાર્કને લોકો જોવા માટે ટોળે ટોળા, ફ્લોક્ડ શબ્દનો ઉપયોગ થયો છે, કે ટોળે ટોળા આવતા. એ જાણે કે માનવ મહેરામણ ઉભરતું, અને એ ઉભરાતું, અને લોકો જે છે ખુશી ખુશી આને વિઝિટ કરતા. લાઈક અ કિડ with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. અને આ જ્યારે એમ્યુઝમેન્ટ પાર્ક ખોલ્યું ત્યારે એ પોતે જાણે કે એક ટુરિસ્ટ છે, પોતે જાણે કે એક નાનું બાળ છે, નાનું બચ્ચું છે, નાના બાળના એ બચપણને લીધે, બચપણને ધ્યાનમાં રાખીને, બાળપણને ધ્યાનમાં રાખીને એ પોતે જાણે કે આખું એમ્યુઝમેન્ટ પાર્ક એ પોતે નિહાળતા, અને એમાં એને જે પણ ચેન્જીસ લાગતા એ ચેન્જીસને પણ એ અચૂક ન્યાય આપવાનો પ્રયત્ન કરતા, એમાં બદલાવ હંમેશા લાવવાનો પ્રયત્ન કરતા, નવી નવી બાબતો એ પોતે વિકસાવતા. આગળ કે છે ધ ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર a dramatic about phase in the Disney fortunes. અહીંયા જે પણ એમની પોતાની ક્રેઝી આઈડિયા, જો ક્રેઝી ગાય, મેં તમને પહેલા વિડીયોની અંદર જે છે ને એક શબ્દ પર્ટિક્યુલર વાપર્યો હતો કે વોલ્ટ હિમસેલ્ફ વોઝ ક્રેઝી ગાય. ક્રેઝ શેનો હતો? કાર્ટૂનનો હતો. ટુ બી અ કાર્ટૂનિસ્ટનો હતો. અને સિરીઝ ઉપર સિરીઝ પોતાનો ક્રેઝ હતો, ઇમેજિનેશનનો હતો ક્રેઝ. અને આ પ્રકારની જે ઇમેજિનેશન એ પોતે ઇમેજ કરીને પોતાની આખી ક્રિએટ કરતા એ વસ્તુનો પણ અહીંયા ઉલ્લેખ કર્યો છે કે આ જે પોતાનો એક તુક્કો હતો મિકી માઉસની એ સિરીઝ, અને ડિઝનીલેન્ડનો એનો જે પોતાનો તુક્કો હતો, આ ડિઝનીલેન્ડ અને એ મિકી માઉસની સિરીઝે એની પોતાની જિંદગી આખી બદલી નાખી, પોતાનું આખું ફોર્ચ્યુન, એટલે કે આ જે ભવિષ્ય હતું એ ડિઝનીલેન્ડનું ફોર્ચ્યુન પણ એ આખું બદલાઈ જાય છે. અને એના એ ડિઝનીલેન્ડની અંદર આમ કહી શકાય કમાણી અધધ થવા લાગી,
ખૂબ સારું એવું એનું આવક ઊભી થઈ જાય છે અને એની સંપત્તિમાં પણ અત્યંત જાણે કે આખો ચહેરો જ બદલાઈ જાય છે. તમે જોજો પહેલાં જ્યારે માણસ પાસે જે છે એ પર્ટિક્યુલર એટલા બધા રૂપીસ હોતા નથી, ત્યારે એ પોતે કેવી રીતના રહેણી કેણી, એના કપડાં કેવા, એની હાલ ચાલ બોલ ઢાલ, પોતાનું જે પણ એટિકેટ્સ છે એ એટિકેટ્સ કેવું હતું. અને જ્યારે પોતે એક અલગ જ લેવલ પર પહોંચી જાય છે અને લોકો સાથે સંપર્કમાં આવે છે, ત્યારથી એનો પોતાનો લુક, એને પોતાનો એક બાબત છે ને બોડી લેંગ્વેજની પણ એ પોતે મ્યુટલી પોતે નાની બાબતને પણ એ પોતે નોટ કરતા હોય છે અને એમાં ફેરફાર લઈ આવે છે અને પોતાની બોડી એટિકેટ્સ, પોતાની લાઈફસ્ટાઈલની એટિકેટ્સ પણ પોતે બદલી નાખતા જોવા મળે છે. અહીંયા એવું કંઈક બનવા જેવું હતું, પણ શું બને છે જુઓ. એ કહે છે કે બદલાઈ જાય છે. યેટ સક્સેસ નેવર ચેન્જ્ડ વોટ. મનમાં રય ભરાઈ જાય. ઘણી વખત તમે જોજો ઘણા બધા લોકોના મનમાં આવું થતું જોવા મળે છે. એના બિહેવિયર, એના બોડી લેંગ્વેજ ઓટોમેટિકલી ચેન્જ થતા જોવા મળે છે. પણ આ ભાઈની અંદર ક્યારે પણ કોઈ પણ ચેન્જ થતો નથી. એ પોતે કેવો હતો અને કેવો રહે છે. જોજો નેક્સ્ટ લાઈનની અંદર કીધું, હી રિમેન્સ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ પોતે જેવો હતો, સીધો સાદો સરળ, એ કન્ટ્રી બોય, એ ગામડાનો છોકરો, એવો જ લુક, એવા જ વ્યક્તિત્વની એની પોતાની જે બોડી લેંગ્વેજ હતી એવો જ પોતે રહે છે. એનામાં જરા પણ ચેન્જ આવતો નથી. હી હેટેડ પાર્ટીઝ. હા, ઘણા બધા લોકો જે છે એને પાર્ટીઝ નથી પસંદ હોતી. એમાંના આ વ્યક્તિ હતા કે આ વ્યક્તિને પણ પાર્ટીઝ પસંદ નથી આવતી, એટલે ક્યારે પણ એ પાર્ટીઝમાં જવાનું પણ હંમેશા ટાળતા. And his idea of a night out was a burger and chili at some little restaurant. અને જ્યારે મન થાય રાત્રે ફરવા જવાનું, ત્યારે ભાઈ ક્યાં જોવા જતા અથવા ક્યાં જોવા મળતા, તો એ નાના એવા ઢાબા ઉપર જાય, નાના એવા રેસ્ટોરન્ટમાં જાય અને બર્ગર અને ચીલી, એટલે કે બર્ગર અને એની સાથે ચીલી એટલે કે મરચું, એ પોતે ખાઈને મજાથી ખાઈને આવતા. આ એમની પાર્ટી હતી, આ એમની ખુશી હતી, આ એમને ખૂબ જ આનંદ મળતો. હજુ પણ એક બાબત હતી જે એમને ખરેખર એમનો જે ખર્ચો હતો અથવા તો ખર્ચાળપણું ક્યાં હતું, કેટલું હતું એમના જીવનમાં, એ પણ વસ્તુ આપણા નેક્સ્ટ લાઈનની અંદર જોવા મળે છે. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિએચર રેલરોડ ધેટ ran round the ground of his home. અને અહીંયા જે કહી શકાય એમનું જે પણ ખર્ચાળપણું હતું, એક્સ્ટ્રા વેગસ એટલે ખર્ચાળપણું, એ કેવું હતું કે બસ એમને પોતાની એક સોચ હતી કે પોતાના ઘરની આજુબાજુમાં શું હોય અથવા પોતાના ઘરના જે પણ પરિસરની અંદર એક ટ્રેન હોય, એટલે કે પોતે નાના મિની ટ્રેનને પણ મિનિએચર રેલ રોડ કીધું છે, એટલે કે મિનિએચર એવા નાના એવા ગાડીના પાટા એ પોતે નાખેલા હતા અને એના ઘરના પરિસરની અંદર પણ એક ટ્રેન પણ ફરતી, એવું એ પોતે જોવા માટે ઈચ્છતા હતા. અને એટલો જ એમનો ખર્ચાળ પણ હતું. બસ આટલી વસ્તુ એમને પોતાના જીવનની અંદર જરૂરી હતી અને એ પોતે કરે પણ છે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. હવે જોજો મિત્રો, આપણા પણ ઘણા બધા ફ્રેન્ડ છે. આપણી પાસે મિત્રો પાછા કેવા બનાવવા જોજો. અત્યારના મિત્રોની જેવા નહીં હોય કે ખીચામાં જ્યાં સુધી રૂપિયા હોય ત્યાં સુધી હાય હો હી આ કરે, અને પછી જેવા રૂપિયા પૂરા થાય એટલે તું કોણ ને હું કોણ. એ સાચો મિત્ર નથી. તો એ મિત્ર એવો, એટલે ખાસ અખાની એ યાદ રાખવી બાબત કઈ, મિત્રો એવો ઢૂંઢીએ અથવા મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખ મેં આગે સુખ મેં પીછે હોય. આવો મિત્ર જે છે એ શોધવો હંમેશા. અહીંયા એક મિત્ર એમને પૂછી બેસે છે કે મિત્ર, હવે તારો સમય સાલો બદલાઈ ગયો, આટલા બધા રૂપિયા તારી પાસે આવ્યા, હવે તું આ રૂપિયાનું કરીશ શું? તો આગળ કહે છે, પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ. જોજો એના જવાબમાં પણ એ પોતે પોઈન્ટ આઉટ કરે છે સ્ટુડિયો સામે. કયો સ્ટુડિયો? એ પોતાનો જે ડિઝનીલેન્ડનો જે પણ સ્ટુડિયો હતો અથવા તો જે પણ કાર્ટૂનિંગ એટલે બનાવવાનો જે પણ સ્ટુડિયો હતો એની સામે પોઈન્ટ આઉટ કરતા એ પોતે કહે છે, શું કહે છે? આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. ફર્ટિલાઇઝ એટલે શું? ફળદ્રુપ, એટલે કે એને વિકસાવ.
મારા જે પણ આ પૈસા મને મળી રહ્યા છે શેના લીધે મળી રહ્યા છે? એ સ્ટુડિયોને લીધે, એ સ્ટુડિયોની અંદર થતા જે પણ કાર્યને લીધે. તો મારે જે પણ મારો પોતાનો જે પણ વિકાસ સાધવો હોય તો વિકાસ અથવા તો મારે જે પણ વિકાસ કરવો હોય તો મારે શેનો વિકાસ કરવો જોઈએ? એ સ્ટુડિયોનો, કારણ કે હું એના લીધે છું. તો અહીંયા એ પોતાના એ ફિલ્ડને જ એ પોતે ડેવલપ કરવા માટે હંમેશા વિકસાવવા માટેનો પ્રયત્ન કરે છે. અને અહીંયા પણ એનો જવાબ પણ આ જ હતો કે ભાઈ હું મારા જે પણ પૈસા છે એને મારા સ્ટુડિયોને વિકસાવવા માટે આગળ લગાડીશ. એન્ડ ઇટ્સ ટ્રુ, અને આ વસ્તુ સત્ય પણ હતી, that કે વોલ્ટ પ્લાવ મની બેક ઇનટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને અહીંયા એ વસ્તુ પણ સાબિત થાય છે, અને સાબિતી હતી. કઈ સાબિત થયેલી હતી? કે વોલ્ટ પાસે જેટલા રૂપિયા જેવી રીતના ઝડપથી આવતા એટલા ઝડપથી એ પોતે આવેલા એ ફોર્સને એ ઇમ્પ્લિમેન્ટ કરતા. શેમાં? પોતાના જ ફિલ્ડને ડેવલપ કરવામાં. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. વિદ્યાર્થી મિત્રો, પૈસા આવી જાય એટલે લોકો જે છે ને જમીનથી એક ઊંચા ચાલતા જોવા મળે છે, પણ આ વ્યક્તિના વ્યક્તિત્વમાં આ વસ્તુ જોવા મળી નથી. તો કંઈક આ વસ્તુ શીખજો. ક્યારેય આપને એક લેવલ મળી જાય તો જે વ્યક્તિ થકી, જે વ્યક્તિની મદદથી આપણે અહીંયા પહોંચ્યા છીએ એવી નાનામાં નાની હેલ્પ કરનાર વ્યક્તિને પણ ક્યારેય ભૂલવાનો નથી. એ વસ્તુ અહીંયા કીધું. શું કીધું? કે બિંગ સોલ્વેન્ટ. સોલ્વેન્ટ એટલે કે પહેલાં છે ને એવું હતું કે કોઈ પણ બેંકવાળા ભાઈ સાહેબને કોઈ લોન નહોતા દેતા, પણ હવે શું થઈ ગયું? પૈસા એટલા બધા આવી ગયા કે હવે પોતે પોતાની જે પણ લીધેલી લોન કે જે પણ દેવું હતું એ પોતે સરળતાથી ચૂકવી શકતા. એટલા માટે હવે આવું પહેલી વખત બન્યું. બાકી અત્યાર સુધી તો ક્યારેય નહોતું બન્યું, જે આપણે પાઠમાં આગળ આવી ગયું. તો કે છે બિંગ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. આવું પહેલી વખત બન્યું ત્યારથી he started in the business gave Walt a chance to develop other ideas. અને એ પોતે પોતાના બીજા બિઝનેસને પણ ડેવલપ કરવા માટેનો હવે વિચાર કરે છે. આપણને આપણું એક ફિલ્ડની અંદર કોઈ સફળતા મળી, અદ્વિતીય સફળતા મળી, તો એનાથી આપણને જે મળેલો જે ગેઇન છે એને આપણે આપણા બીજા ફિલ્ડની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી અને એ પણ ફિલ્ડને પણ આપણે વિકસાવીએ. એ વસ્તુ આપણને હંમેશા આગળ જતાં ફ્યુચર આપણું ખૂબ સારું એવું બનાવે છે. તો એ ભવિષ્યને સારું એવું બનાવવા માટેનો પણ એ વિચાર અહીંયા આવે છે કે પોતે બીજા પણ જગ્યાએ અનધર ફિલ્ડની અંદર પણ બીજા ફિલ્ડની અંદર પણ પોતે પોતાનો હાથ અજમાવે છે, પોતાનું લક અજમાવે છે. અને હવે એના પછી શું થાય છે જો. This included the development of mankind. અને અહીંયા એને પોતે જે પણ બિઝનેસ પોતે કરવા માટે વિચારે છે એમાં મિનરલ બિઝનેસ જે છે એમાં આગળ વધે છે. અને પર્ટિક્યુલર કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ. અને અહીંયા સ્પેસિફિકલી એને પોતે મિનરલ્સની અંદર પણ કેલિફોર્નિયાની અંદર સિરિયા માઉન્ટેન્સની અંદર પોતે વેલી ખરીદે છે. અને એ માની જે પણ જમીન હતી એ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટને પણ એમાંનો એક પાર્ટ આપે છે. અને કેટલા ડોલર્સનું એને પોતે ડોનેશન આપ્યું, દાન કર્યું, એ તો કોઈને ખબર નથી. એટલે જ કીધું છે સેવરલ મિલિયન્સ ઓફ ડોલર્સનું પણ એને પોતે ડોનેશન આપી દે છે. એન્ડ હજુ પણ આગળ શું કહે છે? એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ. અને બધા કરતાં એક સર્વશ્રેષ્ઠ કાર્યમાંનું જે કાર્ય કર્યું એ કયું હતું? $100 million ડિઝની વર્લ્ડ. અને એના કરતાં વધારે જેને દુનિયાને જે ગિફ્ટ આપી છે એ $100 million પણ એનાથી પણ વધારે કહી શકાય એવી કિંમતવાળું ડિઝનીલેન્ડ દુનિયાને એને આપ્યું છે. જેની ખુશી આજે પણ આપણે અનુભવી શકીએ છીએ અને જેનો આપણે આનંદ આજની જનરેશન પણ એ વસ્તુ માણે છે.
વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને સાથે સાથે એક અનધર ફિલ્ડ પણ હતું કે જે સિટી ઓફ ફ્લોરિડા, કે જે ફ્લોરિડામાં એ પોતે મોટા થયા હતા. તો અહીંયા પણ એ ફ્લોરિડાનું આવતીકાલ કેવી હશે એવી જે પણ એક કન્સેપ્ટ હતો, એ કન્સેપ્ટને પણ ડેવલપ કરવામાં એમણે પોતે પોતાનું ઘણું બધું પ્રદાન આપ્યું હતું, ઘણો બધો ફાળો આપ્યો હતો. તો આ પણ બીજા ફિલ્ડ હતા કે જેમાં પણ એમણે પોતાનું લક અને પોતાની પાસેની જે પણ સંપત્તિ હતી એને ડાયવર્ટ કરેલી. આગળ શું કહે છે? ના, લાસ્ટ પાર્ટ, જે છેલ્લો ભાગ છે, જે છેલ્લો ભાગ અહીંયા આપણને બહુ જ સારી રીતના સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ ઇટ વોઝ વન ઓફ ધ ટ્રેજિક એન્ડ્સ કહી શકાશે. એ ખરેખર દયનીય પાર્ટ છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બહુ સરસ મજાનું આપ્યું છે. ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી. અને અહીંયા એક ખરેખર દુઃખમય બાબત બને છે કે બધી જ પોતાની આટલી બધી એક્ટિવિટીઝની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. અને એ વોલ્ટ જે છે એ પોતે એક ખરેખર એમાંથી બહાર ન નીકળી શકાય એવી બીમારીમાં પટકાય છે. અને એ બીમારીમાં એ પોતે પટકાતાની સાથે અને ખરેખર જીવલેણ કહી શકાય એવા જીવલેણ બીમારીની અંદર પોતે પટકાય છે. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. અને અહીંયા રોય ડિઝની પોતાની બાબત પણ શેર કરે છે કે આવું મેં એમને એક જ વખત કહેતા સાંભળ્યા છે કે યાર ખરેખર આ ખોટું થઈ ગયું, આવું નહોતું થવાનું, મને નહોતું થવું જોઈતું, મને આવી જીવલેણ બીમારી મને ન થઈ હોત તો સારું થાત, આવું એક જ વખત એને કીધું છે. અને બીજું શું કહે છે? વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. એનો મતલબ શું થયો મિત્રો? કે જે આજે મને આજે બીમારી થઈ છે એ બીમારી ભવિષ્યમાં એક કોઈને ક્યારેય ન થાય એવી પોતાની પણ સારી ભાવના સાથે એ પોતે પોતાનો વિચાર પણ પોતાના ભાઈ સાથે શેર કરે છે કે ભાઈ મને જે આ થયું છે એ કોઈને પણ ન થાય એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું, હૃદયપૂર્વક હું પ્રાર્થના કરું છું. અહીંયા એના સારાપણાનો પણ એક બાબત છતી થાય છે કે આ વ્યક્તિ પોતે કેટલો મનથી, કર્મોથી અને હૃદયથી કેટલો શુદ્ધ હતો એ પણ વસ્તુ અહીંયા છતી થાય છે આપણી સામે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. અહીંયા પોતે આગળ કહે છે કે એમનું જ્યારે ડેથ થાય છે અને એમનું એ ડેથની એની અગાઉની જે પણ રાત્રિ હતી એ રાત્રિમાં હું એમની જ્યારે મુલાકાત લેવા ગયો ત્યારે એ પોતે શું કરે છે, શું અનુભવ્યું, શું એમની સાથે શેર કર્યું હતું એ રોય ડિઝનીએ પણ કીધું છે. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ he was as full of plans for the future as he had been all his life. અહીંયા એ મરણ પથારી પર હતા, એ પોતે ડેથ બેડ પર હતા. અને ડેથ બેડ પર હોય એટલે કે એ મરણ પથારી પર હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને જે વિચાર આવે, વિચાર કેવો હોય, ક્યારે બીજી કોઈ બાબતનો વિચાર આવે, કોઈને ન આવે. પણ આ વ્યક્તિને એ બધી બાબત મેટર કરતી જ નહોતી. એના માટે તો એ કર્મ જ પહેલું અને છેલ્લું, એ કર્મ જ એના માટે સર્વે સર્વ હતું. એટલે પોતાના જીવનના છેલ્લા સમયમાં પણ એ વ્યક્તિ પોતે જે જીવનભર કહે ને કે જીવન પર્યંત એને જે પણ કાર્ય કર્યું છે એ કાર્ય બાબતે જ પોતે હંમેશા વિચારતા હતા. છેલ્લા પેરેગ્રાફની અંદર બહુ સરસ મજાની બાબત કહી છે. વોલ્ટ યુઝ ટુ સે ધેટ. વોલ્ટ હંમેશા કહેતા, શું કહેતા? ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. ડિઝનીલેન્ડ જે છે એ ક્યારે પણ ખતમ થવા માટે નથી સર્જાણું. ઇટ નેવર વિલ, અને ક્યારે પણ એ ખતમ થશે પણ નહીં. તમે જુઓ એ વખતનું ડિઝનીલેન્ડ અત્યારના ડિઝનીલેન્ડની શકલ પણ બદલાયેલી છે. એનો મતલબ શું છે કે ડિઝનીલેન્ડની અંદર સતત ચેન્જીસ આવતા રહે છે. નવી બાબતો અત્યારની જનરેશનને જે પણ પસંદ છે એવા વિચારો પણ એમાં ઇમ્પ્લિમેન્ટ થતા જોવા મળે છે. અહીંયા ડિઝનીલેન્ડની એ બાબત પણ વોલ્ટની સાચી ઠરે છે.
આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ, મને પણ એ બાબતનો વિચાર હંમેશા આવે છે કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. જોયું, રોય પણ પોતે કહે છે, શું કહે છે કે વોલ્ટ ડિઝનીની જે કહેવાય ને કે છાપ છે, એની અસર છે, એની બાબતોની જે પણ અસર છે એ પણ ક્યારેય ખતમ નહીં થઈ શકે. એ જે પોતે છાપ છોડી ગયા છે, એ જે પોતે વિચાર છોડી ગયા છે લોકો માટે, એ પણ ક્યારેય ફૂલ સ્ટોપ એને નથી આવવાનો, ડોટ ડોટ ડોટ. એ હંમેશા વિચારતા રહેશે, નવા નવા ફેરફારો હંમેશા થતા રહેશે. આગળ કહે છે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ ધેટ થ્રુ હિઝ ક્રિએશન. પણ શેનાથી? તો કોઈ પણ વ્યક્તિ, એટલે કે વોલ્ટ જ્યારે હતા તો એને પોતે એક નવી એક આખી દુનિયા બનાવી હતી, પોતાના ક્રિએશનથી નવી નવી બાબતો બનાવીને, ઉદ્ભવીને. ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ. અને અહીંયા પણ એ પોતે કહે છે ફ્યુચર જનરેશન લાઈક યુ એન્ડ મી, આવનારી પેઢી, તમારી ને મારી જેવી જે પણ આવનારી પેઢી છે, એ પેઢીને પણ આ બાબત અનુભવાશે, એ પેઢી પણ આ બાબતથી વાકેફ થશે, એને પણ એ પોતે માણશે. અને લોકો એ વોલ્ટ ડિઝનીને પણ કાયમ, ઇટ વિલ બી રિમેમ્બર્ડ ફોર, એ કાયમ એને યાદ કરશે, એને ફોર એવર એક શબ્દ વાપરી શકાય, એ કાયમ રહેશે એના મનના વિચારોની અંદર, એના કર્મોથી, એના દરેક કાર્યોથી. That precious, ageless something in every human beings which makes us play with child's or children's toy and laugh at silly things and sing in the bathtub and dream. એક વ્યક્તિ જે નાનું, દરેક બાળક જે છે, એમ તો કહી શકાય કે દરેક વ્યક્તિ પછી એ નાના બાળક હોઈ શકે અને મોટા પણ હોઈ શકે. જ્યારે તમે જોજો કોઈ પણ વ્યક્તિ નાનું હોય મોટું હોય, બાથરૂમમાં ગયા પછી દરેક વ્યક્તિ બાથરૂમ સિંગર તો છે જ. એ કેમ એવું થાય છે? અને કોઈ પણ જગ્યાએ ચલો નાના છોકરાઓ રમકડાથી રમતા હોય તો આપણે સારું રમવા લાગીએ છીએ, આપણે નાના થઈ જઈએ છીએ. કેમ? તો એની એ નાની બાબત જે એને ખુશી આપે છે, એ પણ આપણને પણ ખુશી આપે છે. અને આ જે બાબત છે કે દરેક માનવમાં એક મૂલ્યવાન એવો, ખરેખર અજય અમર કહી શકાય એવું બાળક હંમેશા રહેલું છે. એ અજય અમર બાળક હંમેશા રમતું રહે, એના માટે નવા નવા ટોયઝ, નવી નવી બાબતો હંમેશા આવતી રહે, એ વસ્તુ એના સ્વપ્નની અંદર હંમેશા રહે છે, જે આપણને આપ્યું છે. અને એ પણ આપણે માણવાનું છે અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જોયું વિદ્યાર્થી મિત્રો, કેટલો સાદો, સીધો, સરળ વિચાર, અને એ વિચારને એ પોતે હંમેશા વળગી રહીને પોતાના જીવનને પણ એક નવી ઊંચાઈએ લઈ ગયા, અને પોતાના જીવનને એક સંઘર્ષમય હોવા છતાં પણ એટલું સરળ બનાવી દીધું. અને એટલા સાદગીભર્યા એ વિચારોથી એણે પોતાના જીવનને એક નવી ઊંચાઈ આપી. તો આ લેસન પરથી આપણને આવી બાબતનો પણ શીખવાનું છે, અને એ બાબતનો જાણીને આપણા જીવનને પણ એક નવી ઊંચાઈ મળે એવા હંમેશા પ્રયત્ન આપણે કરતા રહેવાના છે. અને એમના ઉપરથી આપણે પ્રેરણા લઈને આપણા જીવનને પણ એક નવો આકાર આપવાનો છે, જે આપણે હંમેશા પ્રયત્ન કરશું. આ સાથે અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે, જેમાં જે પાર્ટ 2 ની અંદર બાબતો વર્ણવવાની હતી એ બાબતો આપને ક્લિયર થઈ ગઈ હશે. કદાચ કંઈ પણ રહી જાય તો મારી સાથે કોમેન્ટ બોક્સમાં એને શેર કરીને એનું ક્લિયરન્સ લેશો. મને ખૂબ આનંદ થશે. ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.